માતાજી, જય ખોડિયારમાં. કેમ છો બધા? મજામાં? ફરી એકવાર તમારા આ વ્લોગમાં સ્વાગત છે. તો મિત્રો, આપણા વ્લોગ તમને ખબર ક્રિકેટના ચાલુ થઈ ગયા છે. તો આપણા વ્લોગ ઓઢેલા આવશે ક્રિકેટના. અને ના, એવું નહીં કે ક્રિકેટના એકલા આવશે, બીજું બધું કંઈ જે શું કરે શું નહીં એ બધું તમને બતાવતું રહે. તો મિત્રો, ના સબસ્ક્રાઈબ કર્યો તો સબસ્ક્રાઈબ કરી દો. તો જો આજનો તો મિત્રો, અમે ખરા તાપમાં જો કેવું પાણી છોટીએ, કારણ કે રમવાનું અમારે છે નહીં, તમે રમવાના. એટલે અમારે તો થોડુંક કામ તો કરવું પડે ને ભલામણ. અમારા ગણપતનો ફોન આવ્યો, પાણી છોડવા જઈશું કે ભલા કે હા હું તો રેડી જ છું. હા તો પછી અમે આવ્યા પાણી છોડવા. કોઈ વધના પબ્લિક જોજો તમે કેટલું બધું દેખાય છે. અત્યારે કંઈ નહીં દેખાય. મહેનત તો અમારા ગણપતની ભાઈ ખરી બાકી. તો મિત્રો બસ હવે થોડુંક પાણી પતાવીએ. મિત્રો ખરા તાપમાં આવી ગયા ગયા, કારણ કે તાપ એટલો બધો હતો એટલે ફટાકડે ઉતારવા ના રહ્યો શોર્ટ. એટલે હું આવતો રહ્યો વહેલો, કારણ કે તાપ બહુ હતો, બહુ પડતો હતો. અને આ ગરમીની સિઝન એટલે પાછું તડકો બહુ લાગે. ત્યાં આવીને ઘેર આવ્યા પાછું લાઈટ નહીં, દખોયા પડે એક તો. એટલે બસ થાકી જાય. એટલે હવે જે રમવા જઈએ તે કે તમને હું બતાવીશ. તો વ્લોગ આપણો તમે જોતા રહો. જો મિત્રો, રમવાનું ચાલુ થઈ ગયું છે. પગમાં મારે એવું લાગે. ગણપત સડા દે પાછળ ના દે તમારો ત્રાસ વાનો. તો મિત્રો, હવે પતિ ક્યુ વારો પૂરી થઈ એટલે અમારે આવ્યો બેટિંગ. તો મિત્રો, આજનો બ્લોગ કેવો ગમે હોય તો કરજો લાઈક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. તો મિત્રો, મળીએ આપણે આગલા બ્લોગમાં. તો મિત્રો, જય માતાજી, જય ખોડિયારમાં.